નમસ્તે મિત્રો, આજે આપણે ભણીશું ગુજરાતી ભાષા 001માં રૂઢિપ્રયોગ અને તેનો વાક્ય પ્રયોગ. મિત્રો, ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં આ વિભાગનો પ્રશ્ન ક્રમાંક છે 51 અને 52. કુલ 2 પ્રશ્નો પૂછ્યા હશે, એક 51 નંબર અને 52 નંબર, અને 52માં એક અથવામાં વિકલ્પ હશે. એટલે અડધા ગુણનો એ રૂઢિપ્રયોગનો અર્થ આપવા માટેનો છે ને અડધો ગુણ એના વાક્ય પ્રયોગ માટેનો છે. તો આજે આપણે એ શીખવાનું છે. રૂઢિપ્રયોગ નો અર્થ અને વાક્ય પ્રયોગ. પ્રશ્ન 51, 52 અથવામાં 52. પ્રત્યેકનો અડધો ગુણ. અત્યંત સરળ છે મિત્રો. ગુજરાતી ભાષા 001 ટેક્સ્ટ બુકમાં આવતા પાઠ અને કાવ્યમાંથી આ પૂછવામાં આવેલ હશે. પાઠ્યેતર કોઈ હશે નહીં. પાઠ સિવાયના ટૂંકમાં આપણી ટેક્સ્ટ બુકના કાવ્યો અને પાઠમાં જે આવે છે રૂઢિપ્રયોગો, એ સિવાયના કોઈ હશે નહીં. મિત્રો, ભાષા એ સીમિત અને સ્થૂળ વર્ણોની બનેલી છે. જ્યારે ભાષા દ્વારા વ્યક્ત કરતા ભાવ, લાગણી, સંવેદન, અસંમતિ કે સૂક્ષ્મ કે અર્થ, જેના ગૂઢ અર્થો એમાંથી નિષ્પન્ન થતા હોય છે. આ ગૂઢ ભાવ લીલાને પામવાને અને એને વ્યક્ત કરવા માટે મિત્રો ભાષા હંમેશા અસમર્થ હોય છે. ભાષાને સક્ષમ કે સબળ એ બનાવવા માટે પરંપરામાં કેટલીક રૂઢ એવી પ્રયુક્તિઓ ઊભી થતી હોય છે. મિત્રો, આવી રૂઢ પ્રયુક્તિ એટલે એને રૂઢિપ્રયોગ કહેવાય. રૂઢિપ્રયોગ એટલે રૂઢ થયેલો પ્રયોગ. અનુભવવાણી ભાષામાં પણ લોકજીભે થતા પ્રયોગો રૂઢ બને ત્યારે એ રૂઢિપ્રયોગ બને છે. આમ રૂઢિપ્રયોગનું એ ઉદ્ભવ સ્થાન છે. લોકમુખની કુખેથી એ જન્મે છે અને લોકજીભના માધ્યમથી એ વધુ બળકટ રૂપ ધારણ કરે છે મિત્રો. અને થોડામાં ઘણું કહી દેવાની એનામાં તાકાત હોય છે. રૂઢિપ્રયોગને લોકોક્તિ પણ કહેવામાં આવે છે. વક્તવ્યને ચોટદાર અને અસરકારક બનાવવા માટે કેટલીક વાર શબ્દ પ્રયોગની ખાસ લઢણ ઉપયોગમાં લેવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેને રૂઢિપ્રયોગ કહે છે. દાખલા તરીકે વાત કહીએ કે કરમ ફૂટેલા હોવા, તો શું કહેશું? તો નસીબ ખરાબ હોવું. મારા તો નસીબ જ ખરાબ કે હમણાં જ નોકરી મળવાની હતી અને સાલું લોકડાઉન આવી ગયું. તો એમ ના બોલે, મારા નસીબ ખરાબ અને હમણાં નોકરી મળવાની હતી ને લોકડાઉન આવી ગયું. જો આમ નહીં બોલવાનું. કારણ રૂઢિપ્રયોગ શું કીધું? કરમ ફૂટેલા હોવા. તો નસીબ ખરાબ હોવું એનો અર્થ છે. રૂઢિપ્રયોગ નો વાક્યમાં પ્રયોગ જ્યારે કરીએ છીએ ત્યારે પેલો અર્થ છે નસીબ ખરાબ હોવું, એ શબ્દ આવવો જોઈએ નહીં. પણ કેમ બોલાય કે મારા તો નસીબ જ ફૂટેલા કે નોકરી મળવાની હતી અને લોકડાઉન આવ્યું. તો આ ચાલે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમારે જવાબ લખતી વખતે તો શું લખશો? રૂઢિપ્રયોગ. જે રૂઢિપ્રયોગ એ લખવાનું. દાખલા તરીકે જવાબ 52 છે. આ રૂઢિપ્રયોગ લખો, એનો અર્થ અને વાક્ય પ્રયોગ.
વાક્ય પ્રયોગ જ્યારે કરીએ છીએ ત્યારે અર્થ લખવાનો નથી, પણ રૂઢિપ્રયોગ છે એ વાક્યની અંદર ભણી લેવાનું છે, બીજું કશું નથી. એટલે અર્થનો અડધો ગુણ છે 1/2 ગુણ, અને વાક્ય પ્રયોગનો 1/2 ગુણ છે. કેટલાક મિત્રો અર્થ આપતા નથી, ડાયરેક્ટ વાક્ય પ્રયોગ કરે છે, અથવા તો ખાલી અર્થ આપીને બેસી રહે છે, તો એનો અડધો ગુણ એને જાય છે, એને પ્રાપ્ત થતો નથી. એટલે મિત્રો અડધો ગુણ એ અર્થનો અને અડધો ગુણ વાક્ય પ્રયોગનો છે. આવી ઝીણવટ ભરેલી માહિતી તમારે મગજમાં રાખવી પડશે, નહીતર એ ભૂલ થવા સંભવ છે અને માર્ક્સ પણ તમારા જાય એવું બની શકે. હવે કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ, બરાબર. દાખલા તરીકે મનમાંથી કાઢી નાખવું. મનમાંથી કાઢી નાખવું, તો આપણે શું કરશું? તો જવાબ આવી રીતનું લખીશું. અર્થ એક તો રૂઢિપ્રયોગનું અર્થ, જે કંઈ જવાબ માનો કે 51માં 52માં કે નંબર હોય એ ટાંકવાનો. અર્થ શું? તો ભૂલી જવું. અર્થ શું કાઢશું? ભૂલી જવું. અર્થ આવી ગયો. તો વાક્ય પ્રયોગ છે, વાક્ય પ્રયોગમાં ભૂલી જવો શબ્દ આવવો જોઈએ નહીં. આપણે વાક્ય પ્રયોગ કરીએ, મંજુનો ઝઘડો રાધા સાથે થયો, તેથી મંજુએ સમાધાન કરતા કહ્યું, તો એકબીજાની બોલેલી વાત મનમાંથી કાઢી નાખ. આ વાક્ય પ્રયોગ થઈ ગયો. અથવા તો બીજો વાક્ય પ્રયોગ કરી, જિંદગીમાં મળેલી નિષ્ફળતાથી દુઃખી થવું જોઈએ નહીં, પણ નિષ્ફળતાની વાત મનમાંથી કાઢી નાખવી જોઈએ. હવે આવું કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. વાક્ય લખવા માટે તમે સ્વતંત્ર છો. ટેક્સ્ટ બુકમાં આવતું જ વાક્ય તમારે લખવું એવી કંઈ જરૂરી નથી, પણ એ અર્થ છે તમારે ધ્યાનમાં રાખવો પડે. મેળ બેસતો અર્થ છે તમારે લખવાનો થાય છે. આવા રૂઢિપ્રયોગો મિત્રો તમને નિબંધ લખતી વખતે કે કંઈ પણ એવા લેખ લખતી વખતે તમને કોઈ ઉપયોગી થતા હોય છે. હવે બીજો જોઈ લે, હાથ ખંખેરવા. દાખલા તરીકે હાથ ખંખેરવા એમ કહીએ તો બધું છોડી દેવું. બધું છોડી દેવું. બીજું, દીવાથી દીવો પ્રગટવો. તો શું કરશું એમાં? દીવાથી દીવો પ્રગટવો, તો એમાં લખશું આપણે કે વિદ્યા પ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી. વિદ્યા પ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી. હાથ ખંખેરવા, તો બધું છોડી દેવું. હવે દેવાને સુધારવાની બધી કોશિશ કરી, પણ એના બાપે અંતે હાથ ખંખેરી નાખ્યા. રૂઢિપ્રયોગ અર્થ સચવાઈ ગયો. છોડી દીધું, એનો પ્રયાસ છોડી દીધો, એ પણ આવ્યું. દીવાથી દીવો પ્રગટવો, વિદ્યા પ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી જોઈએ.
શિક્ષણની સુવિધા કરી આપવી જોઈએ એવું પણ લખવું જોઈએ. વિદ્યાર્થી હોશિયાર બનીને એક દીવાથી બીજો દીવો પ્રગટાવે તો ભારત દેશ ખૂબ જ આગળ વધી શકે તેમ છે. એટલે આવું કોઈ પણ વાક્ય તમે તમારી રીતે લખી શકો છો. બોર્ડની પરીક્ષામાં આવા ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ લેવાય અને તમને આવડી પણ જાય. તમારી નોટબુકમાં આવું બધું નોંધવાનું હશે. બીજું લઈએ, હોશ કોશ ઉડી જવા. દાખલા તરીકે હોશ કોશ ઉડી જવા. બીજું, પાણી ભરવું. એવો એક રૂઢિપ્રયોગ લઈ લઈએ. ઉણા ઉતરવું. દાખલા તરીકે ઉણા ઉતરવું. રોડવી લેવું. એ કેવું લઈએ? બરાબર. ઠઠિયા રહેવું. એના પછી એટલે ભોઠા પડવું. મિત્રો, આવા 4-5 આપણા રૂઢિપ્રયોગ જોઈ લીધા. હવે એનો અર્થ અને વાક્ય પ્રયોગ આપણે કરી લઈએ, જેથી તમને વધારે ને વધારે એ બાબતનું દૃઢીકરણ થઈ શકે. દાખલા તરીકે હોશ કોશ ઉડી જવા. તો શું કરવું, શું ન કરવું તેની સમજ ન પડવી. આવો એનો અર્થ આપણે આપીએ. વાક્ય પ્રયોગ કરીએ કે દાખલા તરીકે પ્રધાનમંત્રીએ સૈનિકને પોતાની બાજુમાં બેસી જવાનું કહ્યું, ત્યાં સૈનિકના હોશ કોશ ઉડી ગયા. આવું વાક્ય પ્રયોગ. અથવા તો ખૂન કર્યાનો આરોપ મંજુ પર આવતા મંજુના તો હોશ કોશ ઉડી ગયા. તો આવું પણ લખી શકાય. ઘણા બધા તમને જે કંઈ એ મગજમાં આવે પરીક્ષાના પેપર ભરતી વખતે એવું કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. એના પછીનો રૂઢિપ્રયોગ દાખલા તરીકે જોઈએ, પાણી ભરવું. તો પાણી ભરવું એ સામાન્ય અર્થ થાય, ભાઈ ગોળામાં પાણી ભરો. પણ પાણી ભરવું એ જ શબ્દ જ્યારે રૂઢિપ્રયોગમાં આવે ત્યારે કેવા અર્થમાં છે? જો, પાણી ભરવું એટલે સરખામણીમાં નબળા દેખાવું, ઓછું મૂલ્ય હોવું, એવું કહી શકાય. દાખલા તરીકે વાક્ય પ્રયોગ કરી, સંસ્કાર રૂપી સાચી સંપત્તિ આગળ ધન સંપત્તિ પાણી ભરે. તો એમ કે એ બીજું વાક્ય જોઈએ, એ કન્યા તો એવી રૂપાળી, એટલી સુંદર કે ઐશ્વર્યા રાય એની પાસે પાણી ભરે. તો અર્થ શું થયો? એની સરખામણીમાં ને ઐશ્વર્યા રાય તો સાવ નબળી, આ વધારે. અતિશયોક્તિ અલંકાર જ્યારે પ્રયોજતા હોય ત્યારે આ ઘણી વખત પ્રયોજાતું હોય છે. એના પછીનો રૂઢિપ્રયોગ જોઈ લે, ઉણા ઉતરવું. ઉણા ઉતરવું એટલે તો શું થાય? નાના દેખાવું, નબળા પડવું. દાખલા તરીકે જોઈએ, અનુભવી શિલ્પીની કારીગરી પાસે બિન અનુભવી શિલ્પીની કારીગરી કેવી? એ ઊણી ઉતરે છે. ઘણી વખત ઊણી ઉતરે છે. બીજું એક વાક્ય પ્રયોગ કરીએ, કોઈ કન્યાને જોવા આવ્યા હોય તો તરત એની માં કન્યાના વખાણ કે, અમારી છોકરી તો ઓલરાઉન્ડર છે, કોઈ બાબતમાં ઊણી ઉતરે એવી નથી. ઊણી ઉતરે એવી નથી. જો, એટલે કે ઓછપ દેખાય, નાને દેખાય, નબળી પડે એવી નથી, તૈયાર છે, કહેવાનું તાત્પર્ય છે. તો એક આવા રૂઢિપ્રયોગ દ્વારા પોતાને જે કંઈ જાજુ બધું કહેવું છે તો એક શબ્દ દ્વારા
માણસ કહી દે. બીજો રૂટ એના પછીનો જોઈએ, રોડવી લેવું. તો રોડવી લેવું એટલે ચલાવી લેવું. તો વાક્ય પ્રયોગ આપણે કરીએ. ઘરમાં ગોળ ખલાસ થઈ જતા મમ્મીએ કહ્યું કે આજે ગોળ વિના રોડવી લેશું. તો વાક્ય પ્રયોગ થઈ ગયો. જેને પરિસ્થિતિ મુજબ રોડવી લેતા આવડતું હોય એ હંમેશા સુખી થાય. આપણા ઘરમાં દારિદ્ર્ય હોય તો આપણે થોડા પૈસામાં પણ રોડવી લેવું જોઈએ. આ વાક્ય આવી ગયું. કેટલા બધા અર્થ, કેટલા બધા વાક્યો આમાં તો નિષ્પન્ન થતા હોય છે. ઠઠિયા રહેવું. હવે આ આપણે જોઈ ગયા, પેલા ઉછીનું માગનારે પાઠમાં આવે છે. ઠઠિયા રહેવું એટલે લાચારી ભોગવવી અથવા તો સમસમીને રહી જવું, સમસમી જવું. આવો કોઈ પણ અર્થ તમે લખી શકો છો, એકાદ અર્થ લખવાનો. વાક્ય પ્રયોગ કરીએ કે ખરે સમયે કિરીટે ઉછીના લીધેલા પૈસા પાછા ન આપતા કેતનને પૈસા વિના ઠઠિયા રહેવું પડ્યું. બીજું વાક્ય આપણે લઈ શકીએ કે મેનાબેન ઉછીનું ચપ્પુ લઈ જતા અને પણ પાછું આપતા નહીં, એટલે લેખકને એના વગર ઠઠિયા રહેવું પડતું. એ ગીધુભાઈ લેખકનો પ્રાઇમસ લઈ ગયા અને લેખક ઠઠિયા રહ્યા. આવું કોઈ પણ વાક્ય છે એ તમે મૂકી શકો છો. પુસ્તકનું વાક્ય હોય એવું જરૂરી નથી. એના પછી ભોઠા પડવું. તો એનો અર્થ જોઈ લઈએ. છોભીલા પડવું, શરમાવા જેવું થવું. વાક્ય પ્રયોગ જોઈએ. વિદ્યાર્થી વર્ગમાં સૌની હાજરીમાં ખોટું બોલતા પકડાઈ જતા તે ભોઠો પડી ગયો. વાક્ય પ્રયોગ થઈ ગયો. શિક્ષકે મંજુને બધા વિદ્યાર્થીની હાજરીમાં ઠપકો આપ્યો એટલે મંજુ ભોઠી પડી. શરમાવા જેવું નથી. મંજુને ધોરણ 11ની પરીક્ષાના અથવા તો એમ કહીએ 12માની પરીક્ષાના ગુણ પૂછ્યા એટલે એ ભોઠી પડી, નપાસ થઈ હતી આમ તો. એટલે આવા શબ્દો છે લખી શકાય. બીજા થોડાક ઉદાહરણ જોઈ લઈએ. હું તો તમને અહીં નમૂના પ્રત જ થોડાક કરાવું છું, બાકી ટેક્સ્ટ બુકમાં તો પાર વગરના આ રૂઢિપ્રયોગ છે. આવા એક વાક્યમાં જાણીતા અજાણ્યા એવા કેટલાક રૂઢિપ્રયોગો છે. બધા જ આપણે જોઈ લેવા જોઈએ અને તપાસી લેવા જોઈએ. એક કહીએ, ચોર કોટવાળને દંડે. ચોર કોટવાળને દંડે એક રૂઢિપ્રયોગ છે. ચોર કોટવાળને દંડે. એના પછી એક જોઈ લઈએ, ઘર ભાંગતું બચી જવું. ઘર ભાંગતું બચી જવું. બીજો એક રૂઢિપ્રયોગ જોઈ લઈએ, સંકેત કરવો. સંકેત કરવો. એના પછી જોઈ લઈએ, હવાઈ કિલ્લા બાંધવા. હવાઈ કિલ્લા. એના પછી એક જોઈ લઈએ, જીવ બળવો. હજી એક જોઈ લઈએ, હાડ માંસ ખેંચી કાઢવા. હાડ માંસ ખેંચી કાઢવા એટલે
છ રૂઢિપ્રયોગ બીજા આપણે જોઈ લઈએ, તપાસી લઈએ. ચોર કોટવાળ ને દંડે એટલે કે પોતે ગુનેગાર હોવા છતાં સામેની વ્યક્તિને ગળે પડવું, અથવા તો એમ કહીએ કે સામેની વ્યક્તિ પર આરોપ મૂકવો. પોતે ચોર હોવા છતાં સામેની વ્યક્તિ પર આરોપ મૂકવો. વાક્ય પ્રયોગ કરીએ. પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતા સુરેશે ચોર કોટવાળને દંડે તેવું તેણે કર્યું. બીજું, અથવા તો એમ કહીએ ચોર ચોરી કરતા પકડાઈ ગયો તો ઉલટાનો પોલીસ પર એને આરોપ મૂકતા કેસ કર્યો. તો એના માટે શું કહે? ઉલટું અને ચોર કોટવાળને દંડે એવો આક્ષેપ એની ઉપર કરે છે. હવે ઘર ભાંગતા બચી જવું, તો ગૃહસ્થ જીવન તો ઘર સંસાર બરબાદ થતા બચી જવું, ઘર સંસાર બરબાદ થતા રહી જવું, બચી જવું, અટકી જવું. તો રૂઢિપ્રયોગનો અર્થ આપણે જોઈ લઈએ કે વડીલે પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવતા એનું ઘર ભાંગતા બચી ગયું. પતિ પત્નીએ કોઈની વાત સાંભળવી જોઈએ નહીં. કોઈની કાન ભંભરણી સાંભળે તો ઘર ભાંગતા બચી જવું મુશ્કેલ હોય છે. આવું પણ લખી શકાય. એટલે એના પછી જોઈ લઈએ સંકેત કરવો, તો કે ઈશારો કરવો. ભગુભાઈએ વાતમાં શાંતિભાઈને ધંધામાં જોડાવાનો સંકેત કર્યો, ઈશારો કર્યો. મંજુને એ ઘરમાં ન જવાનો સંકેત કર્યો છતાં એ ગઈ. બીજું વાક્ય લઈ લઈએ. પેલા ભૂત બંગલામાં ન જવા માટે સંકેત કરેલો છતાં એ માન્યો નહીં અને મૃત્યુ પામ્યો. સંકેત કરવો એટલે ઈશારો કરવો. આવું ગમે લખી શકાય. હવાઈ કિલ્લા બાંધવા, તો હવાઈ કિલ્લા બાંધવા એટલે કે અસંભવ કે અશક્ય હોય તેવું મનોરથ સેવવા, અથવા એવી ઈચ્છા સેવવી. બરાબર છે? એવી કલ્પનામાં રમમાણ રહે. તો ઉદાહરણ આપણે લઈએ. શેખ ચલી હંમેશા હવાઈ કિલ્લા બાંધવામાં હોશિયાર રહેતો. એ થઈ ગયું. ભણવામાં બોર્ડમાં પ્રથમ નંબર લેવો હોય તો માત્ર હવાઈ કિલ્લા બાંધવાથી કશું વળે નહીં. નક્કર મહેનત કરવી જોઈએ. ઠોઠ વિદ્યાર્થીઓ હવાઈ કિલ્લા બાંધવામાં નિપુણ હોય છે, ભણવામાં નહીં. એના પછી જીવ બળવો, તો કે સંતાપ થવો, દુઃખ થવું. વાક્ય પ્રયોગ જોઈ લઈએ. મમ્મી સામે બોલતા તો બોલી જવાયું, પણ પાછળથી એનો જીવ બળ્યો. બીજું વાક્ય પ્રયોગ કરીએ. પપ્પા સામે ઊંચા અવાજે ઘણા બોલતા હોય છે અને પપ્પાનો જીવ બળતો હોય છે. ઓનલાઈન વિડિયો લેક્ચર
બનાવીને મૂકતા હોય છે, પણ વિદ્યાર્થીઓ એ બરાબર જોતા નથી, સૂચનાને ફોલો કરતા નથી, એટલે મારો તો જીવ બળે છે, જીવ બળે. હાર્ડ માંસ ખેંચી કાઢવા, હાર્ડ માંસ ખેંચી કાઢવા તો ક્રૂર રીતે મારી નાખવું. વાક્ય પ્રયોગ કરી લઈએ. આજે આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં નિર્દોષ માણસોના હાર્ડ માંસ ખેંચી રહ્યા છે. વાક્ય પ્રયોગ થઈ ગયો. મિત્રો, આવા તો ઘણા બધા રૂઢિપ્રયોગ છે, એ થોડાક આપણે હજી જોઈ લઈએ. દાખલા તરીકે ઠરીઠામ બેસવું. ઠરીઠામ બેસવું એટલે શાંતિથી બેસવું. તો અર્થ છે શાંતિથી બેસવું. વાક્ય પ્રયોગ: દીકરીના લગ્ન હેમખેમ પતી જતા માં ઘેર ઠરીઠામ બેસી. મિત્રો, ગુજરાતી ભાષા 001 માં આવા ઘણા બધા રૂઢિપ્રયોગો છે અને એના વાક્ય પ્રયોગો પણ તમારે લખવાના થશે. રૂઢિપ્રયોગ અને એના અર્થ પાકા કરી લેશો. વાક્ય પ્રયોગ કંઈ ગોખવાની વસ્તુ નથી, એ તમારી રીતે વાક્ય પ્રયોગ કરી શકો છો. એટલે જેટલા પણ મેક્સિમમ રૂઢિપ્રયોગ મળે ટેક્સ્ટ બુકમાં દેખાય એ બધા તૈયાર કરી લેશો. ઓકે.